આગામી 31 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લાખણીના નાણી ખાતે પધારવાનો છે, જેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજે 3 મંત્રીઓએ સ્થળની મુલાકાત લઈ સુરક્ષા અને સુવિધાઓની સમીક્ષા કરી હતી। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં વિકાસના નવા દ્વાર ખોલવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી 31 માર્ચના રોજ લાખણી તાલુકાના નાણી ગામની મુલાકાતે આવી રહ્યા છે। વડાપ્રધાનના આ મહત્વપૂર્ણ પ્રવાસને યાદગાર અને સફળ બનાવવા માટે સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર અત્યારે યુદ્ધના ધોરણે તૈયારીઓમાં લાગી ગયું છે। આ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે આજે કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી અને મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે નાણી ખાતે સભાસ્થળની મુલાકાત લીધી હતી। મંત્રીઓએ કાર્યક્રમ સ્થળની સુરક્ષા વ્યવસ્થાથી લઈને જનસુવિધા સુધીની તમામ બાબતોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। આ દરમિયાન લાખણી ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજાઈ હતી, જેમાં વિવિધ સરકારી વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવ્યા હતા। મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાનનું આગમન હંમેશા સરહદી વિસ્તારના વિકાસ માટે ઉત્સાહનું નવું મોજું લઈને આવે છે। ખાસ કરીને ઉનાળાની આકરી ગરમીને જોતા સભામાં ઉમટી પડનાર લાખોની જનમેદનીને કોઈ તકલીફ ન પડે તે માટે ઠંડા પીવાના પાણીની પર્યાપ્ત વ્યવસ્થા, પૂરતો છાંયડો અને મેડિકલ સુવિધાઓ તાત્કાલિક મળી રહે તે માટે તંત્રને સૂચના આપી દેવામાં આવી છે। આ ઉપરાંત છેવાડાના ગામડાઓમાંથી આવતા નાગરિકો માટે એસટી બસોનું સુચારુ સંચાલન, વાહન પાર્કિંગ અને રસ્તાઓના સમારકામ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે। મંત્રીઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે પીએમ મોદીના વિઝનરી નેતૃત્વમાં નર્મદાના નીરથી આ વિસ્તારમાં જે ક્રાંતિ આવી છે તેના કારણે જનતામાં ભારે હર્ષ છે અને લાખો લોકો તેમને સાંભળવા ઉમટી પડશે। ટ્રાફિક નિયમન અને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે પણ પોલીસ વિભાગને ખાસ તકેદારી રાખવા જણાવાયું છે। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતની પવિત્ર ધરા ઉપર પધારી રહ્યા છે। તેમનો એક કાર્યક્રમ આજે વાવ-થરાદ જિલ્લાના નાણી ખાતે રાખેલો છે। ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો છે। નરેન્દ્રભાઈ છેવાડાના માનવીનો વિકાસ કેવી રીતે હર હંમેશ ચિંતા કરતા હોય અને ગુજરાતની જનતા તેમને આવકારવા માટે હંમેશા તત્પર છે। આજે બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના લોકો સૌ એને આવકારવા માટે આતુર છે। તેની તૈયારીના ભાગરૂપે આજે વિવિધ વ્યવસ્થાઓ સરકારની વિવિધ કાર્યક્રમ માટે વિવિધ ડિપાર્ટમેન્ટ જોડે સંકલન માટેની વ્યવસ્થાઓ આજે જોઈ છે। અનેક વિકાસના કામો એ ચાહે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ હોય, પાણીના હોય, શહેરી વિકાસના હોય, અનેક ડિપાર્ટમેન્ટોના કામોના વિવિધ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યા છે। બનાસના પ્રત્યેક પશુપાલકો, ભાઈઓ, બહેનો, મહિલાઓ તેમને આવકારવા માટે આતુર છે। 31 માર્ચનો આ કાર્યક્રમ બનાસકાંઠાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય તે માટે વહીવટીતંત્ર અને સરકાર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે।